વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસ પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા। વત્સલ શાહ, નૂતન શાહ અને વૈશાખી શાહ કોર્ટમાં રજૂ। વત્સલ શાહના 6 દિવસના રિમાન્ડ મંજૂર, નૂતન શાહ અને વૈશાખી શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એસએમસીના દરોડા। નાવાગઢ એસબીઆઈ બેંક રોડ ઉપર વરલી મટકાના જુગાર ઉપર દરોડા। વરલી મટકા દરોડા દરમિયાન મુખ્ય આરોપી સહિત 12 લોકો ઝડપાયા। એસએમસી દરોડા દરમિયાન રોકડ 37,510 તેમજ 5 બાઇક અને 13 મોબાઈલ ફોન મળી કુલ 1,89,010 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો। એસએમસી વરલી મટકાના આંકડા લખવાનું સાહિત્ય પણ કબજે કરાયું છે। દરોડા દરમિયાન ઝડપાયેલા તમામ આરોપીઓને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપાયા। પંચમહાલ જિલ્લામાં ફીર હેરાફેરી જેવી ઘટના। ખનીજ ચોરીમાં જપ્ત કરાયેલ ટ્રક ફરીથી ઝડપાયો। શહેરા મામલતદાર કચેરીમાંથી ટ્રકની થઈ હતી ચોરી। જુલાઈ 2023માં સફેદ પથ્થરની ચોરીમાં ટ્રક જપ્ત કરાયો હતો। ટ્રક જપ્ત કરાઈ શહેરા મામલતદાર કચેરીમાં મુકાયો હતો ત્યારે ટ્રક માલિક કચેરીના કમ્પાઉન્ડમાંથી ટ્રક ઉઠાવી ગયો હતો। ત્યારે પંચમહાલ ખાણ ખનીજ વિભાગની કામગીરી દરમિયાન બહાર આવ્યો વિચિત્ર કિસ્સો। ગોધરા નજીકથી સફેદ પથ્થરની ચોરી કરતા ઝડપાયેલ ટ્રક અગાઉ ખનીજ ચોરી કરતા ઝડપાયેલ અને જપ્ત કર્યા બાદ મામલતદાર કચેરી શહેરાના કમ્પાઉન્ડમાંથી ચોરાયેલી હતી। અગાઉ જુલાઈ 2023માં સફેદ પથ્થરની ચોરી કરતા ઝડપાયેલા ટ્રકને જપ્ત કરી શહેરા ખાતે મામલતદાર કચેરીમાં મુકાઈ હતી। ત્યારબાદ ટ્રકનો માલિક મામલતદાર કચેરીમાંથી ટ્રક ઉઠાવી ગયો અને ફરીવાર ખનીજ ચોરીમાં વાપરતો હતો। આ દરમિયાન ગોધરા નજીક પોપટપુરા પાસેથી સફેદ પથ્થરની ચોરી કરતા પકડાયો અને એ ટ્રકને ફરીવાર જપ્ત કર્યા બાદ તપાસ દરમિયાન જપ્ત કરાયેલ ટ્રક અગાઉ મામલતદાર કચેરીમાંથી ચોરાયેલું હોવાનું બહાર આવ્યું। ટ્રકની અટક કરી અને રોયલ્ટી પાસની માગણી કરેલ। તે દરમિયાન ડ્રાઈવરે રોયલ્ટી પાસ રજૂ કરેલ નહીં, જેથી અમે ટ્રકને વેબ્રિજ કરાવીને આ જ નંબરની ટ્રક અમે અગાઉ જુલાઈ માસમાં પકડેલી અને સીઝ કરીને મુકાવેલી અને એ જ ટ્રક ફરીથી આ ગુનાની કામમાં સંડોવાયેલો અમે જપ્ત કરેલ છે। રાજ્યમાં નકલી દવા કૌભાંડમાં અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ગેરકાયદેસર એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી મામલે સાબરકાંઠાની 2 પેઢીઓના નામ પણ ખુલ્યા છે, જેમાં જેડી ફાર્મા ઈડર તેમજ કેશવ ડ્રગ્સ એજન્સી ઈડરનું નામ ખુલ્યું છે। જો કે બંને પેઢીના માલિકોનું કહેવું છે કે ગુજરાત ફૂડ કમિશનરે કરેલી ગતરોજની મુલાકાત એ દૈનિક મુલાકાતની જેમ સામાન્ય હતી। અમારી પેઢી પાસેથી કોઈ પણ પ્રકારની દવા કે અન્ય જથ્થો ઝડપાયો પણ નથી। સાથોસાથ અમે આવી દવાઓ નથી રાખતા। કોઈ આપણા ત્યાં એવો કોઈ માલ મળે નથી। એ લોકો વિઝિટમાં આવ્યા, આપણા તો કોઈ રેગ્યુલર માલ નીકળ્યું છે, રેગ્યુલર વિઝિટ થઈને ગયા છે। 2 અધિકારી મારી દુકાનની અંદર આવ્યા હતા અને એ લોકોએ આખું બધી દુકાનનું સર્વે કર્યું, કોઈ વસ્તુ કોઈ મળી નથી। આપણે રેગ્યુલર બિઝનેસ છે, રેગ્યુલર કામ કરીએ છીએ। કાંઈક દવાઓનો લોચો હતો એટલે સાહેબ ઇન્કવાયરી કરવા આવ્યા હતા અને એમને બધું જોઈ લીધું। મારા ત્યાં બધા બિલો તપાસ કરે, કશું હતું નહીં। મારું કાંઈ નામ હોય મને ખબર નથી, બાકી મારા ત્યાં કશું છે નહીં અને મેં કોઈ વસ્તુ લીધેલી નથી, કારણ કે હું તો જનરિકનું કરું છું અને પ્રોપર બ્રાન્ડ કંપનીઓનું કરું છું। કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં આજથી ભારતમાં પ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ભારતમાં સૌ પ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનું ગાંધીનગરથી પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને કચ્છ કલેક્ટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી કચ્છના લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઇડનો ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો। આણંદના પેટલાદમાં આંગણવાડી બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ નોંધાવ્યો વિરોધ। માંગણીઓને લઈને 2 દિવસનો રજા રિપોર્ટ મૂકી વિરોધ નોંધવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો લાયન્સ ગાર્ડનમાં એકઠા થયા હતા અને આઈસીડીએસ ઓફિસ ખાતે રજા રિપોર્ટ આપ્યો હતો, પરંતુ અધિકારી હાજર ન મળતા તેઓ ટેબલ ઉપર રજા રિપોર્ટ મૂકી પરત ફર્યા હતા। સમયસર બિલો ચૂકવાતા નથી, મોબાઈલ ડેટાનો વધતો બોજો સહિત વિવિધ પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો હતો।
અમદાવાદમાં 2 નવા ફ્લાયઓવર બ્રિજ માટે 185 કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 652 મીટરનો ફ્લાયઓવર બ્રિજ પાંજરાપોળ જંકશન પર અંદાજે રૂપિયા 86.94 કરોડના ખર્ચે નિર્માણ થશે. 779 મીટરનો બ્રિજ પંચવટી જંકશન પર અંદાજે રૂપિયા 98.18 કરોડના ખર્ચે બનશે. શ્રમ, કૌશલ્ય અને વિકાસ તેમજ રોજગાર વિભાગનો પરિપત્ર કોન્ટ્રાક્ટ કર્મચારી માટે શ્રમ કાયદાનું પાલન કરવાના આદેશ. કચેરીઓ અને બોર્ડ નિગમના કર્મચારીઓ માટે આદેશ. કોન્ટ્રાક્ટ એજન્સીઓ માટે કરાયા દિશા નિર્દેશ. પ્રોવિડન્ટ ફંડ અને પરચુરણ જોગવાઈઓની નોંધણી ફરજિયાત. કામદાર રાજ્ય વીમા અધિનિયમ હેઠળ નોંધણી હોવી જોઈએ. પગારની પગાર ચિઠ્ઠી અને તેનો ઉતારો ચેક કરવો. ઈપીએફ અને ઈએસઆઈના ફાળાની પહોંચ આપવી જરૂરી. ઓવરટાઈમ વેતનના સામાન્ય દરના બમણા દરે આપવું. સરકારી વિભાગો, કચેરીઓ અને બોર્ડ નિગમોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓને કામે રાખતી વખતે શ્રમ કાયદાઓનું પાલન કરવાનો આદેશ. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કરાયો પત્ર. એજન્સીએ લાગુ પડતા પ્રોવિડન્ટ ફંડ અને પ્રચુરણ જોગવાઈઓને નોંધણી કરાવેલ હોવી જોઈએ. એજન્સીએ કામદાર રાજ્ય વીમા અધિનિયમ હેઠળ નોંધણી હોવી જોઈએ. કોન્ટ્રાક્ટ સંબંધિત કર્મચારીઓને અપાતા પગારની પગાર ચિઠ્ઠી અને તેનો ઉતારો ચેક કરવો. ઈપીએફ અને ઈએસઆઈના ફાળાની પહોંચ જરૂરી. 8 કલાક કરતાં વધુ કામ કરતા હોય તો ઓવરટાઈમ વેતનના સામાન્ય દર કરતાં બમણા દરે આપવું. આણંદના પેટલાદમાં આંગણવાડી બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો. માંગણીઓને લઈને 2 દિવસનો રજા રિપોર્ટ મૂકી વિરોધ નોંધવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો લાયન્સ ગાર્ડનમાં એકઠા થયા હતા. તૃપ્તિબેન હર્ષદભાઈ પ્રજાપતિ, હું મોતીબાલાન કૂવો પાડે છું. હેલ્પરબેન તરીકે હું જોબ કરું છું અને અમારી પગાર વધારા માટે આ સ્ટ્રીક પડી છે. 2 દિવસની હડતાલ પાડવામાં આવી છે અને જે આગળની માંગણીઓ છે એ સરકારે સંતોષ નથી કર્યો. એટલે આ જે અમારી વર્કર બેને જે કહ્યું છે એ બધામાં અમે સપોર્ટ કરવા તૈયાર છીએ. અમારી જે અગાઉની માગણીઓ હતી એ સરકારશ્રીએ સ્વીકારી નથી અને બધા જ ઘટકમાં, બધા તાલુકામાં જે અમારા મસાલા બિલના જે બિલો હોય છે એ 3-3 મહિને, 6-6 મહિને એવી રીતે ચૂકવાય છે. તો અમે વર્કર બહેનો અમારા ઘરના પૈસામાંથી બાળકોને મસાલા બધું લાવી અને અમારા સ્વખર્ચે અમે બાળકોને પોષણ આપીએ છીએ. હવે વાત કરીશું પાઠ્યપુસ્તકોની. રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકોનું વેચાણ થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમરેલીના જ્ઞાનદીપ સ્ટેશનરી સ્ટોરમાં સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાનો દાવો કરાયો છે. સુરતનગર પ્રાથમિક સમિતિના પૂર્વ સભ્યનું બાળક ધોરણ 10ના પાઠ્યપુસ્તકો ખરીદવા સ્ટેશનરી સ્ટોરમાં ગયું ત્યારે આ મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના વાલીએ આ અંગે ડીઈઓને પણ જાણ કરી છે. વાલીનું માનીએ તો સ્ટેશનરી સ્ટોરના માલિકે પુસ્તક વિશે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા સાથે વાત થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે વાલીઓએ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી હતી. તો સમગ્ર બાબતે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે નોંધ લીધી અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના નિયામકે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીને તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી છે, ત્યાં 10મા ધોરણના પુસ્તકો લેવા અમે આવેલા હતા. તો પુસ્તકો લીધા એટલે એણે અમને બિલ બનાવીને દીધું. એની અંદર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો હોય એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે. અડધો કલાક ઉપરનો સમય વયો ગયો, ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ 10 દિવસ પહેલાં વાત થયેલી હતી. એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોય એવું લાગે છે, કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે, કાંઈ ને કાંઈક ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે. તો સ્ટેશનરી જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા. તો આ સ્ટેશનરીવાળો જે છે એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે. તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો, કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે ને ડીઓને પણ
આપના દ્વારા ઠપકો આપવામાં કારણ કે અડધો કલાક પોણો કલાક થઈ જવા છતાં ડીઓ પણ હજી સ્થળ ઉપર આવેલ નથી. ડીઓને કીધું હતું કે તમે પહેલાં લેખિત ફરિયાદ કરો, એટલે અમે અહીંયા ત્યાં લેખિત ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય. એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈને કઈ રીતે આચરાતો જોવા મળે છે. એમાં એક ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે કે જે ગરીબ અને જરૂરિયાત વર્ગના જે બાળકો છે એના પુસ્તકો છે એ આજે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અમરેલીની અંદર. અત્યારે તો અમને તો 2 વિષયના પુસ્તકો આપવામાં આવેલા હતા, એટલે અંદર તપાસ કરવામાં આવે તો કયા કયા વિષયના બીજા પુસ્તકો પણ હજી મળી શકે. મારું બાળક અહીંયા તરવડા ગુરુકુળમાં છે. ના, અમે પુસ્તકો લેવા માટે ખાલી નીકળેલા, એટલે અહીંયા સ્ટેશનરી પરથી મેં માંગ્યા કે ભાઈ પાઠ્ય પુસ્તકો જે હોય એમને આપો. સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા મોટા કોટડા ગામમાં વિરોધનો વંટોળ સર્જાયો છે. વિરોધ થવાનું કારણ છે 5G ટાવર. જી હા, સાચું સાંભળ્યું તમે. ઘટનાની વાત કરીએ તો ગામમાં માલિકીની જમીનમાં 5G ટાવર નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જેનો રહીશો વિરોધ કરી રહ્યા છે. લોકોના દાવા મુજબ તેમના ઘરથી માત્ર થોડી દૂરીના અંતરે જ આ ટાવર નાખવામાં આવી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો આટલી નજીક ટાવર નંખાશે તો લોકોને સ્વાસ્થ્યનું જોખમ થશે. છેલ્લા ઘણા દિવસોથી સતત કામગીરી ચાલુ છે, જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોએ સમસ્યાને લઈ ગ્રામ પંચાયત, મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત કરી અને આવેદનપત્રો પણ આપ્યા, પરંતુ કોઈ અધિકારી જવાબ ન આપતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. ત્યારે હવે આ સમગ્ર મામલે, આ સમગ્ર વિવાદમાં શું થાય છે એ જોવું રહ્યું. મારા ઘરની પાછળ જ ટાવર થઈ રહ્યો છે. આનો વિરોધ હું 12 દિવસથી કરું છું. 12 દિવસથી અમે બધા કરીએ છીએ, પણ આનો કોઈ નિર્ણય આવતો નથી. અમને પંચાયતમાં જઈએ છીએ તો પંચાયતવાળા કહે છે કે મામલતદારમાં જાઓ, મામલતદાર જે કચેરી આવીએ છીએ તો કહે છે સરપંચને કહો. એમના છોકરા અધિકારી છે, એક ક્લાસ 2 છે, એક છે શિક્ષકમાં છે, એકમાં કોર્ટમાં છે. અમારું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. તો અમારે જવું ક્યાં? ત્યાંથી આવી છું. અમે ટાવરનો વિરોધ કર્યો છે તો સરપંચ સાહેબ કોઈ એક્શન નહોતા લેતા. અમે 10 દિવસથી બહુ પ્રયાસો કર્યા પંચાયતમાં જઈને, પણ એ એક્શન કોઈ લેવા તૈયાર નહોતા. એટલે અમે અહીંયા મામલતદાર સાહેબ પાસે મામલતદાર સાહેબને બધી રજૂઆત કરી. અમને કહે છે તમે મામલતદાર જોડે જાઓ, મામલતદાર સાહેબ કહે છે તમે સરપંચ જોડે જાઓ. તો અમારું કોઈ સાંભળવા તૈયાર નહીં, તો અમારા આમ જનતાને ક્યાં જવાનું, કોના જોડે જવાનું? મારા ઘરની 50 મીટર દૂર આજે એક ખાનગી જમીનમાં ટાવર ઊભો થવા જઈ રહ્યો છે, જેનો અમારા સખત વિરોધ છે. અને વિરોધ એટલા માટે કે આ 5G ટાવર આવી રહ્યો છે, ઇન્ડેક્સ એરટેલ કંપનીનો કોઈ. અને અમને ખબર છે કે 5G થી કેટલા બધા નુકસાન થાય, રેડિયેશનથી કેટલા પ્રકારના દુષ્પ્રભાવો પડે છે. આજે પર્યાવરણ છે, પશુ પંખી પ્રાણીઓ અને મનુષ્ય જાતિ માટે પણ એમ નુકસાનકારક છે. અને અમે કેટલાક આવા કિસ્સાઓ અમે જોયા છે, પહેલા ટાવર બનેલા છે કે આવા કિસ્સાઓ બનેલા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો કપાસના ભાવને લઈ ચિંતિત બન્યા છે. હાલ માર્કેટ યાર્ડમાં કપાસના મણ દીઠ 1100 થી 1350નો ભાવ મળી રહ્યો છે, જે પોષણક્ષમ ભાવ ન હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. મોંઘા ભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસનું ઉત્પાદન કર્યું છે, ત્યારે પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હાલ લગ્ન સિઝન હોવાથી ખેડૂતોને નાણાંની જરૂરિયાત રહે છે અને મજબૂરીવશ થઈને પણ ઓછા ભાવે પણ ખેડૂતોએ કપાસનું વેચાણ કરવા પડી રહ્યું છે. ખેડૂતોના મતે કપાસના ભાવ મણ દીઠ 2000 સુધીના મળવા જોઈએ. પૂરતા ભાવ ન મળતા વાવેતર માટે કરેલો ખર્ચ પણ નીકળતો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળી રહે તે માટે સરકાર હસ્તક્ષેપ કરી કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ છે. ભાવ 1200 થી 1300 રૂપિયા જેવો છે. અટાણે પોહાય એમ નથી, તો છતાં દેવો પડે છે. સારા કપાસના તો ભાવ હોવો જ જોઈએ 2000ની આસપાસ, તો કાંઈ વધે ખેડૂતને ને ભાગ્યવાળાને બધાને. ખર્ચા કેવા કરેલા છે? ખર્ચા તો દવાના 7 થી 8 બધા મૂળભૂત છે, એટલે જ ખર્ચા તો ઘણા કરી નાખ્યા છે. હું ધોરાજી માર્કેટ યાર્ડમાં મારે કપા વેચવા હું આવેલ છું. મારે લગ્ન પ્રસંગની હિસાબે મજૂરોને લગ્ન પ્રસંગમાં પૈસાની જરૂર હોય, અત્યારે મારે ફરજિયાત કપા વેચવા આવવું પડે. અને અત્યારે કપાસના ભાવ એટલા નીચા છે કે ખેડૂતને પૂરતો ભાવ કપાનો મળતો નથી. અને અત્યારે કપાનો ભાવ જો સરકાર ધારે ને જો કપાનો ભાવ સારો આપે તો ઓછામાં ઓછો 1800 થી 2000 રૂપિયા કપા હોય તો ખેડૂતને પોહાય. અત્યારે કપાસમાં મજૂરીના ખર્ચ વધી ગયા, દવાના ખર્ચ વધી ગયા, વાતાવરણ ચેન્જ હિસાબે કપામાં ઉતારા પણ ઓછા છે.
તાપીના કાંઠા વિસ્તારના બ્યુટિફિકેશન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ તૈયાર કરવા આયોજન હાથ ધરાયું છે. 33 કિલોમીટર લંબાઈના રિવરફ્રન્ટની પ્રોજેક્ટ કોસ્ટ અગાઉ 3,904 કરોડ રૂપિયા નક્કી કરાઈ હતી. આ કોસ્ટ વધીને હાલ 6,713 રૂપિયા થઈ છે. પ્રોજેક્ટ કોસ્ટમાં છેલ્લા 9 વર્ષમાં 2,809 કરોડનો વધારો થયો છે. તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા, એની આજે વિઝિટમાં હતા. કીધું જોઈએ કે આપણે તાપી રિવરફ્રન્ટ જે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યું છે, કે સુરત મહાનગરપાલિકાની જે જનતા છે, સુરતની જે જનતા છે, એમનો કેવો ઉપયોગ કરે છે જોવા માટે આજે આવ્યા. પણ ખરેખર અહીંયા આવીને ખૂબ જ દુઃખ થયું કે કરોડોના રૂપિયે જે તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, પણ એનો મેન્ટેનન્સ કોઈની જવાબદારી જ નથી એવું લાગી રહ્યું છે. કેમ કે ઝોનમાં જ્યારે વાત કરી તો કહે છે કે ભાઈ આપણે ગયા વર્ષે ટેન્ડર પૂરું થઈ ગયું છે, આજે 2022માં ટેન્ડર પૂરું થઈ ગયું, 2023 ચાલે છે, પણ આને કોણ મેન્ટેન કરશે, કોણ સાફ સફાઈ કરશે, કોઈ જવાબદારી નક્કી નહીં હોય આજે એવું લાગી રહ્યું છે.